પોતાની જાતને જોતો અથવા પાછળ ભાજપ લગાડતો હોય એ બધાય લોકોએ ભાજપનું કામ કરવું જોઈએ. છતાંય કોઈ રેહાણકને આગેવાનોએ કહ્યું શું કરશું, ત્યારે આગેવાનોએ કહ્યું કે લડી લેશું. તમે બધા લોકોએ લડી લીધું દોસ્ત. અને બીજું, તમે તમારું કામ પૂરું કરી દીધું છે. તમે અમને જનપ્રતિનિધિ બનાવી દીધા છે. જરૂર નથી કે બધાની અપેક્ષાઓ પૂરી થઈ જશે. કાર્યકર્તા તરીકે આપણા જનપ્રતિનિધિ પ્રત્યે આપણા મોઢામાંથી ક્યારે લૂસ્ટોક નહીં નીકળવો જોઈએ. અમારો પ્રતિનિધિ છે, વીરો મારો ઝગમગ ઝગમગ થાય એ જ કહેવાનું છે 5 વર્ષ સુધી. અંગત રીતે કઈ કહેવું હોય તો ચોક્કસ રીતે અમારો પ્રવાસ હોય ત્યારે, અમને મળવાનું થાય ત્યારે. મેં ઘણી વખત જોયું છે, નાનો મોટો વાંધો આપણે કંઈક પડી ગયો એટલે આપણે જનતા કઈ કહેતી ન હોય ને આપણે એના ગીત મળીએ ગાવા નકામા. એ ક્યાંયથી ન થાય એ આપણે ધ્યાન રાખવાનું. નમસ્કાર, મનસુખભાઈ માંડવિયા. મનસુખભાઈ, આપને નહીં ધ્યાનમાં હોય પણ મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ 10 વર્ષ દરમિયાન માણાદરના વંથલીના ખેડૂતોના પ્રશ્નો હોય, બિયારણના હોય, ફર્ટિલાઇઝરના હોય, ધોવાણના હોય, પાક વીમાના હોય, ખેડૂતના પ્રશ્નનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના 57 તાલુકામાં હતો તે ડાર્ક ઝોનનો હતો. તે ડાર્ક ઝોનનું મુવમેન્ટ 3 વર્ષ સુધી ચલાવ્યું હતું. ડાર્ક ઝોન ઉઠાવી દીધો. તે જુનાગઢ માટે 600 કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના, જુનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવ્યું આખા જિલ્લામાં. ને આ સિવાય જુનાગઢના ગરીબો વંચિતો માટે એક બીપીએલ સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું. તે અભિયાન સોમનાથમાં, જુનાગઢમાં, પોરબંદરમાં, રાજકોટમાં, જામનગરમાં 5 થી 6 જિલ્લાની અંદર 21 તાલુકામાં આખું અભિયાન ચલાવ્યું હતું. ને તે હેઠળ 75,000 ઉપરાંત ગરીબોને બીપીએલના લાભ આપેલા હતા. આ મારું કામ હતું, આ મારી ઓળખ હતી. તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાડી દીધી. ને આટલી હિંમત, તાકાત કે તેવડ તમારામાં હોત તો ચૂંટણી પહેલાં કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી. આપનો આભારી, જવાહર ચાવડા.